વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ઘણી બધી વસ્તુની અંદર આપણે એની સાથે આ ચટણીઓ ખાતા હોઈએ છીએ. તો એ ચટણી કેવી રીતે બનાવવાની એની રેસીપી હું તમને બતાવું છું. દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ, એની સાથે આપણે આ મૂઠિયા છે, ઢોકળા છે, એની અંદર આપણે આ બધી જ ચટણીઓ ખાતા હોઈએ છીએ. તો એકદમ સરસ ચટણી આપણે બનાવવાના છે. એક છે આંબલીની ચટણી અને બીજી છે કોથમીર અને મરચાંની ચટણી. તો ચાલો, પહેલાં આપણે આંબલીની ચટણી બનાવવાના છે. તો આંબલીની ચટણી બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ જેવી આંબલીને લઈ લીધેલી છે, સૂકી આંબલી. હવે એને મેં 2 થી 3 વખત સરસ પાણીમાં ધોઈ નાખું છું અને એમાં પાણી એડ કરી અને 5 થી 6 મિનિટ સુધી ઉકાળી લઉં છું. 5 થી 6 મિનિટ ઉકાળ્યા પછી આવી રીતે આપણે એક ચમચાની મદદથી સરસ આવી રીતે મિક્સ કરતું જવાનું છે. એકદમ આપણી બધી જ આંબલી આવી રીતે તૂટી જાય પછી આપણે કાણાવાળા બાઉલની અંદર આવી રીતે લઈ અને બધું જ પાણી એમાંથી નીતાળી લેવાનું છે અને એનો આવી રીતે સરસ પલ્પ કાઢી લેવાનો છે. બધો જ પલ્પ આપણો આવી રીતે આમાં આવી ગયેલો છે તપેલીમાં. હવે એને આપણે સરસ ઉકાળવાનું છે. એની પહેલાં આપણે એમાં થોડાક મસાલા કરી લેવાના છે. તો 1 ચમચી જેવું મરચું એડ કરું છું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી જેવું ધાણા જીરું એડ કરવાનું છે. આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને આપણે ગેસને ઉપર મૂકી અને આને ઉકાળવાની છે. હવે એની અંદર આપણે ખજૂર નથી એડ કરતા, એટલા માટે ગોળનું પ્રમાણ થોડુંક વધારે નાખવું પડશે. તો મેં મોટા 2 થી 3 જેવા ટુકડા આમાં એડ કરી લીધેલા છે. ગોળ સરસ ઓગળે ત્યાં સુધી આપણે આને ઉકાળવાની છે. તો હજી આપણી આંબલી તમને થોડીક પતલી લાગતી હશે, તો એ ઘટ થાય એના માટે આપણે શું કરવાનું છે હું તમને બતાવી દઉં છું. તો આપણે કોર્નફ્લોરની સ્લરી લઈ લેવાની છે. 2 ચમચી જેવો કોર્નફ્લોર લઈ અને પાણી નાખી અને એડ કરી અને આવી રીતે એની સ્લરી બનાવી લેવાની છે અને એ સ્લરીને આપણે ચટણીની અંદર એડ કરી લેવાની છે. હવે ઉકળે ત્યાં સુધી આપણે કોથમીર અને મરચાંની ચટણી બનાવી લઈશું. તો એના માટે એક મોટો બાઉલ ભરી અને મેં કોથમીરને સરસ ધોઈ નિતારીને લીધેલી છે. 5 થી 6 નંગ જેવા મરચાં, લીંબુનો રસ, મીઠું, ખાંડ અને પાણી લઈ લેવાનું છે. હવે મિક્સર જારની અંદર આપણે સૌથી પહેલાં કોથમીરના પાન એડ કરી લેવાના છે. હવે એની અંદર આપણે મરચાં એડ કરી લઈશું. મરચાંને આવા બારીક કાપીને લીધેલા છે. એની અંદર 2 ચમચી જેવી ખાંડ લીધેલી છે, કેમ કે મરચાં થોડાક તીખા હોય છે. ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 લીંબુનો રસ આવી રીતે એમાં એડ કરી લેવાનો છે અને જોતાં પૂરતું આમાં પાણી નાખી દેવાનું છે. શરૂઆતમાં આપણે વધારે પાણી એડ નથી કરી દેવાનું, થોડુંક પાણી એડ કરીશું. જરૂર લાગશે તો બીજું પાણી એમાં એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો લીલી ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. એને પણ એક બાઉલની અંદર આવી રીતે કાઢી લેવાની છે અને ત્યાં સુધી આપણી આંબલીની ચટણી પણ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ હશે. તમે જોઈ શકો છો એકદમ આનો ગ્રીન કલર આવ્યો છે. એની અંદર આપણે ખાંડ નાખીએ એટલે આપણી ચટણીનો કલર એકદમ સરસ મેન્ટેન રહે છે અને આંબલીની ચટણી પણ આપણી સરસ ઉકળી ગઈ છે અને એકદમ સરસ ઘટ્ટ પણ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આંબલીની અને લીલા મરચાંની ને કોથમીરની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.